તો જો પહેલો ટુકડો આપણે હાલે છે. હમણાં કોમમાં કોઈક 5 લાખ કોમમાં 5 લાખ મળી ગયો ને નો હું સાચી વાત વિશાલાજી જતા હોસાપુર ગંગરમાં ગયા હતા તો ભૂમતાજી બધા મળીને આવ્યા તો આપણે પૂછીએ કે હું થયું. જય માતાજી ગાઈસ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે સાસા વહેલા ઉઠી ગયા છે, બ્રશ કરી દીધું છે અને ગેસ ઉપર મૂકી દીધી છે. ગરમ રોટલી કરવા છે, કાપડ ગરમ રોટલી અને ચા પીવાનું છે. અને મમ્મીને વહેલા ઉઠી ગયા છે, એ ચા પાણી કરા ઘરમાં. પિંચા હાય હાય કરો, ચા પીઓ, ચા હાય કરો, હાય મમ્મી ગુડ મોર્નિંગ. નમસ્તે. બા તો હજી ઊંઘી રહ્યો છે, તો કાંઈ હજી ઊંઘી જ જાય, વહેલા ઉઠતો જ નહીં. જો પૂંછો છે ઊંઘી બુની, ઉઠા છે બુની, શિયા હિંગે તો શિયાવ. તો જો વહેલા વહેલા પ્રિયાંશી શ્રેયાબાન ઉઠાડો. તો સારું થઈ ગયું બેટા, ઉક્કું મટ્યું, ઉક્કું મટ્યું, તાવ આવ્યો એમાં પઉ દવા પીએ ને, દવા ના પાડો. દવા પીતા શું જોર આવે, રાતે દવા પીતી પાતળા શું હટતી હતી. જો બાર મસ્ત મસ્ત તડકો કાઢી દીધો વહેલા વહેલા સવારમાં. બચલો મસ્ત તડકો કાઢ્યો. વહેલા વહેલા ગાયમાં તો ફરવાય મંડી અહીંયા. ગાઈસ આપણે હવે છે ને ચા પીવા આવી ગયા છે. જો ચા આપણા બાજુ અહીં બેસી ગયો છે, આપણે કાઢશું હવે ચા. તું ચા પીધો, ચા પીધો તે, ચા પીધો, હાલે ચા પીધો. અચ્છા, મારો બંકો, આમાં જેનો બંકો છે, મોટો બંકો ઊંઝી રહ્યો, આમાં જેનો બંકો બંકો હોય ને તું. ચા પીવાનો, ચા. જો ચા સાથે ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ ચા. બસ 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 બસ. એમાં પીંચે એટલે પીવે, એટલે પીવી ને ચા. હા, ચા વધારે પીવી દો. એ બંકા આગળ જાય, હું ચા પી લે. જો દાદી પંબાર આવજો. તાતા ચાતા જો બારો. ગાઈસ આપણે હવે નહીં તો ફ્રેશ થઈ ગયા છે, એકદમ રેડી. કામ બામ ઘરનું પટી ગયું છે. જો આ ખીચડી લઈને ફરી જશે. હજી શું કરો, ચા પીધો, પી લીધો ચા. સરસ. જો પ્રિયાંશી ફેરથી ચા પીવા. જો આ બે ભાઈ આજ એક જ છે, એવું સેમ કલરના શર્ટ પહેર્યો છે. પેન્ટ અલગ અલગ છે પણ શર્ટ એક જ છે. ચમ પાછા આવતા જન્મ જતા ઠાકોર. હા જગ પાછા છે ફુંદડી ફરી યાર. ગુડ મોર્નિંગ. ચા બાપી જરા. ગુડ મોર્નિંગ શિવા. શિવા જન્મ નહીં જાઓ. જોન કમસે કમ 10 થી 11 વાગે જોન જાય. ઠાકોર પછી 10 થી 11 વાગે જ જાય. અમે જોઈએ હજી જોન આપણે ઠાકોર 10 વાગે જેવી જ જાય, વહેલા ના જાય. જો જો જોન માં પેલો તો ખાવા જાય છે. આની હાથ ગાય વાર રાખજે બાવા. માતાજી પગે લગાડવા જઈએ છીએ. લક્ઝરી કરીએ લગતા આઈસર તો બધા કેટલા લક્ઝરી કરીએ. તો જો વહેલા જોનમાં જતા હતા, જોનમાં જઈને વળી પાછા આવ્યા છીએ. હજી જોન જાય છે 10 વાગે, ને વહેલા વહેલા પહોંચી જતા. ફૂમતાજી જોડે જવાનું હોય, ફૂમતાજીને જોડે જવાનું હોય તો હજી 9 થી 12 વાગ્યાનો સમય મળવાનો યુગનો, એટલે જવાનું એમને મળવા માટે. ઓ આબુ જન્માડી હું ચા હેડ હેડ બંકા પણ અમારા જેણા બે બંકા હી નહીં બંકા. અરે ના માર એક બંકો ને કારે બંકો. આપણે છે ને બટાકાનું શાક વંગાતી દીધું છે. આજે બટાકાનું શાક ઘણા દિવસ પછી બટાકાનું શાક બનાવી દેજો. મસ્ત પૂરો કરો બટાકા વંગાડ્યા. અને ઘરમાં
બધા નાસ્તો કરી ખીચડીનો રાતે જમવા જતો તો છતાં ખીચડી બનાવી હતી એ બધા ખીચડીનો નાસ્તો કરો અને શ્રેયા બા તો જ્યાં સી બાર મંદિરમાં તો 1 વાગે જેવા ઘરે આવશે ને જવાબ દો ઘરમાં નાસ્તો કરી રહી હું ઘરે ખીચી ખાધી એ પિંછા પિંચુ ખીચી ખાધી દવા પીધી દવા અને દવા પીધી તો જો આમાં પ્રિયાંશિંગ કાલનું તો સારું થઈ ગયું દવા લાવી હા ખો માન નહીં ખાઓ તા તો ખો આપણે મસ્ત શાક બનાવી કાઢીશું હજી તો ચોરસ તો ગાઈસ આપણે જઈએ છીએ અમારા શ્રેયાબાન લેવા શ્રેયાબાન ઓગળવાની બેઠો બેઠો રોવી એટલે બેનનો ફોન આવ્યો તો કે શ્રેયાબા રોવી એટલે આ જઈએ પાછા આપણે બાર મંદિર હજી તો હાલ જે અડધો કલાકે થઈ રહીએ અમારા શ્રેયા બાર મંદિરમાં અને બેઠો બેઠો રોવી આપણે જઈએ ઓગણવાડીમાં શ્રેયા બાજુમાં ક્યાંક અમારે એને ફાવતું નહીં ઓગણવાડીમાં આમ તો પહેલાં રાજપુર જતી હવે પાછી રેકણ પોળે મેલી હવે શીખર કોઈ ચમચી જઈશું કુકા ખબર પડતી નહીં હજી એ ત્યાં ખબર પડે કેમ રોવો હ જો આપણે સિકોતરમાં મંદિરે આવી જઈએ હા સિકોતરમાનું મંદિર અને આ બાજુ છે નદી નદી તો બધા જોઈ લેશે છે કે આ વ્લોગમાં ઘણી બધી બતાવી છે નદી આપણે શ્રેયાબાન લઈને વરતા થઈ જાય શ્રેયાબા તો વગરવાણી બેઠા રોતા હતા એટલે હું ઘેર લઈને આવતી રહી કાલથી પાછા જાહા નહીં ચમ ચમ નહીં જાઉં નહીં ફાવતું હા ઉપાધિ કરી ત્યાં તમે તો આજ તો ના બોલી બોલી બાર મંદિર મિલા તો રોતો હતા પાછા લઈને આવી બાર મંદિરમાં હા તાણ તે ભાઈ ઘેર લઈને કીધું જાઓ મારે ખોટી ખાલી મોદી થાય ઉપાધિ હમણાં તાણ દાખવા ભયંકર ઘેર લેતી જાઉં ને બેટા અમારી સાઈડમાં જો પૂર્ણિમના પર સાઈડમાં આવતી રે હા એમાં શ્રેયા બતાને ઉપાધિ કર્યું કરશો શ્રેયા હવે નહીં જાય બાર મંદિર રાજપુર જાઉં કાલથી હા તો કાલથી રાજપુર જતી કે ચેડ તારો એકર ના જવું તારો કોણ જો આમાં શ્રેયા બા તો બાર મંદિર રોતો હતો કા ભગા વાળતા હતા ભાવ તું કાંઈ જીધું તો બેન ના ગાડી હા બેન અંગા ચમ જીધી તું શ્રેયા તો ગાઈસ આપણે કોમેથી ઘેર આવીએ છીએ ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જાય ને હવે ખાવા બેસવું જો આ તો લાયા છીએ ટેટી ચંગામાં શ્રેયા અને પિંછુને બહુ વાલી ટેટી જો બે તો નીચે સ્ટોર કરી દીધી ઠંડી થવા માટે ટેટીમાં એકલો ખાય ટેટીમાં એકલો ખાય ટેટીમાં એકલો ખાય તા માટે નહીં લાવ્યો ચીકુ પૂરે લીધો તાન ખૂબ ભાવ લીધો લેવા તો હસી ચીકુ ખાવા તો શું ખાવું તું તારો કોણ આ જમી જમીને આ પથારી કરી દીધી હવે ખાધું ગુંડીજી ગુડ નાઇટ બપોરે ગુડ નાઇટ થાય જો મળીએ વજે ટાટા બાય બાય તો આપણે હવે જમવા બેઠા એ બધા જમી જમી ઊભા થઈ જઈને આપણે બટાકાનું શાક અને સાસ લાલા મેકા લાયા હતા ખાટી ખાલી વબલો થઈ જઈએ સાસ તો મજા ખાલી સાસ ખાટી ખાટી જો આ તો ઓઢીને ઊંઘી ગયા આપણે જો તો કળાઈમાં ખાઈ બે જાય કોઈ કળાઈમાં ખાતું કહેજો જો અમે આપણે કળાઈમાં ખાઈએ આજે લઈને આવી બાજી બત્તા તો પપ્પા બોલશી તો હા હું લઈને આવ્યા બાજી બત્તામાં જેણા બંકો અરે મારે જેણા બંકો શ્રેયામ પપ્પા આ જો એ શ્રેયામ પપ્પા આજે બાજી બત્તા લઈને હેડી આ તમે વાળીને જો પેલી પાપુ જો નાઈજી આવી જો તે ઘરમાં ઉભા લાવી આપણે ઉગતા હતા હું જોઈ હતી જો આપણે મખાડે ચપકો આપણે કોઈ લાયા હતા ખાવાનું કાપી તૈયાર કરી દીધું જો ઉભાઈ હતા નહીં શીખર એ ખાવાનું મને ઉઠાડી તમારે ખાવાનું હતી ટેટી લાયા 32 રૂપિયા કિલો અમે લીધી હતી બધાને થઈને 9 કિલો
કોટે તો આલી ના કર છૂટી નતા હાલતા છૂટું તો એક 30 રૂપિયા નતા હાલતા 30 રૂપિયા 500 તે 60 રૂપિયા કિલો હોય જ કે જો આ ખાલન છે લાઈનમાં લાગી જાય બધા હું ખાઈશ હું એકલી તો જો પેલો ટુકડો આપણે હાલે છે પપ્પા ખોઈ દો પિચ્ચા તો પપ્પા ખોઈ દો કેટલી ખોડ મસ્ત ગળી ગઈ બસ લે પિચ્ચા ફેર તરા પિચ્ચા ખાવા દે તા તો નિકા ચપાઈ ના પાડીએ પૂછી દો પપ્પા જો શું આ નહીં ખાવાનું લે હા ખાઈ તો રે પેલા સાડીની મેં ખાધી તાકા સાદું આવી દીધો કેવો પિંચુ કેવું આ એવું આ ખબર જ વાળું પૂના ખાધી હો નહીં હારી કોણ તું હું તો પેલી ખાય છો અહીં જો કે બનકી તું ના ખાધી આપા બાગા મોટો કટકો આવ્યો જો ચા પીવા બે જશે એમાં શ્રેયા બાદ કેટલા વાગ્યા જો 3:88 ને હવે મમ્મી આ ચા પીવા બેઠી આ બાજુ બિસ્કિટ ને ચા ખવાય છે મોને કુંભે સમ બિસ્કિટ હા ને દાદી ખોલેલ જા હા જો સુબહ ઊંઘી જશે નાતનો ઉજાગરો કાઢીશી નાઇટમાં જતા ગંજમાંથી ના બેઠા બેઠા ચા ડહીશી ચા પીવો ચા હા આવું કર્યું આમાં પ્રિયંશીબાઈ ચા પીવા બધે જશે ને આપણે ચા પીવાનું બાકી છે આપણે હવે ચા પી લઈએ કે નહીં પીવો ચા પીવો પાપુ તો નહીં આલું કહે છે બાવડી બુની ડાયટ ચીટલી તમે બિસ્કીટ આલો જો શ્રેયાને તો કોઈ આલું નહીં ને શ્રેયા તમારા શ્રેયાબા એક સોંગ હોય જો તમે બધા સંભળાવો શ્રેયા જેવી સોંગ ગાય શ્રેયા જેવી સોંગ આવડો મને કોઈ ખબર નહીં પડતી પાછા જાય ને જો મનીની પાસે પાછા જાય ને ચા શકન નહીં થયા હોય જો આજ તો પાછા મેં નજર કરવા આવ્યો હતો ને હજુ મેં કીધું કે તમે તારી પાસે આવજો સારું થઈ ગયું હજુ મેં નજર કરી હતી હા હજુ મેં નજર કરી સારું થઈ ગયું તો જો શેર ગોપાલ લાવે હરગુડાની છે બધી હરગુડા કણ ઉજો જો પેલો રહ્યો મો આપણે તો કામ નતો હરગુડો જોયો તો હતો હું નહીં જોઈ હું તો આજ ખબર પડી કે હરગુડો હોય જોયો તો મેં નતો જોઈ હા મજા જાવ હા મમ્મી ના હરગુડા શેકો બહુ ભાવી આમાં ખબર મમ્મી હરગુડો કરતી હોય મમ્મી હરગુડો શાકો અને એક લાઈનું બટાકાનું બટાકોનું બે શાક આવા ભાવી હતા ના મને તો કઢી મને ગવાર મને તો કઢી બહુ ફેવરેટ આપે મને ગવાર બહુ ભાવે હા તો ઘર ખાતા તો હોય નહીં ગવાર લાવીએ ને લા એ પણ તો કાઠો કાઢો હું એનું બનાવવાનું શાક ખવાર હા હા બધા શીખાડું હા બધા જાવું આપણે તો કટવા લે પૈસા નહીં અત્યારે તો કાલ તો શાનો તમે કહેતા હતા તમે કાલ હતા જ વપરાઈ ગયા આવે કે બે તો ઘેર કરવા લાવું હાલ નહીં પછી તો એના પડે છે એમ પપ્પા આબુ નહીં જવાનું આપણે આબુ રોજ જવાનું હા? આલે આજના હું આજના 100 રૂપિયા આલે 100 રૂપિયા તો કમાઈને આ જોઈ આલું તો પૈસા 100 રૂપિયા આલો પણ ટાઈમ માં કે પૈસા ભેગા થાય હા રોજ 100 રૂપિયા 2000 3000 કરી દઉં શોધ પડી ગઈ છે ને આપણો હવે લાગી છે ભૂખ તો ખાવાનું તૈયાર થઈ ગયો લગભગ હા જો બધો હવે તો ખાવાનું ચાલુ થઈ ગયું શું ખાય હા આ મમ્મી શું બનાવે ખાવાનું અને તાર માટે તું ઘડી ખાય ખાવાય કશું ના થાય અને જો સીવત તો આવી ગયો કણ ખાઈ ના આવે હું ચોથી લાવવાની પૈસા લાવો 20 રૂપિયાની આઈસ્ક્રીમ ને 30 રૂપિયા બાઇકનું 30 રૂપિયાનું ભાડું પૈસા હમણાં કોમમાં કોઈક 5 લાખ કોમમાં 5 લાખ મળી ગયો નેનો હું સાચી વાત પેલા તો
શિવલાલે માં ખાઉં હું. હવે મોટા એટલે તમારે મને ખબર એ તો હમણાં હું નદી મોટા વજન લેતા હોય તો આસ્કીમાં જ ખાવું ખાવું તમારે હા તાર દાદી આવો હતા ને તારે દસુરા મનિયા બે કેમ કરા છે હતા હાચું બોલ મનીઓ માંથી 6 મહિના નેનો પાવો મોટા એરિયા મનિયા 6 મહિના નેના ના 6 મહિના નવા મોટા પાંચ જણા. કઉ માંથી નેનો પાવો હા કામ માંથી નેનો બાબલી દેવડા આ ગભા આવીને બાબલી દેવડા દસુરા તન મનિયા હતા પાપડી દેવો આ બે ભેગા આટલા રહ્યા તો ગાઈસ મસ્ત આ તો ગરમ ગરમ કરીને બાજુ રોટલા બનાવ્યા છે તો જો આ બધા સાથે જમવા બેસી જશે. હા આવી તો કહેવાય આવું કહો જો ડુંગળીનું શાક કાઢી તો કઢીમાંથી આ ખાસી શાક આ બાજુ મમ્મી શ્રેયાને બેસી ગયો. છેલ્લો ખર્ચો 100 રૂપિયા 1000 રૂપિયો 10 રૂપિયા 1 લાખ રૂપિયા છે. હાય છે રીતના હું એમ કહું સીધા બનાવ દૂધ સાસ કરવાની ને એવું ને ઘરની કઢી નહીં ઘરની સાસ નહીં કોણ લાવે બરફ તારા પપ્પા લાવે કાલ રાતે એવું કે લાઈમાં કે મારા પપ્પા કે બરફ લેવા જઈએ કે હવે ક્યાં બરફ લઈને આવશે કે મમ્મી એ પિંચારા ખરાબ બેટા રે અમારે ખીચી ખરાવડો બધું અંગાતી લાવવાનું થોડું લાવવાનું એક દમ લાવવાનું રાતે દિવાળી કરી દે એ 2 શક્કર રેડી પડી છે 1 શક્કર રેડી પડી પણ 1 શક્કર રેડી ચાલે ને 2 શક્કર રેડી પડી છે 1 શક્કર રેડી પડી હવે મારા ભાગનું મેં નહીં ખાધું. ચીકુ તમે ચીકુ ખાતો હતા ચીકુ ખાતો હતા તો ચીકુ જો તમે જો બધો હું બપોરે જોવા જઈને ચીકુ 2 પડે બોલા બે ચીકુ ખાતો તો મેં બસ પણ તો મોટા મોટા ચીકુ આવી તાણે તો મોટા મોટા ચીકુલી નથી ચીકુ હોય રહ્યો હવે એલ્દો આવે ને તે લાવજો શનિવારે તો લેતા આવજો તો શુકામના તમારે નાઈટ છો જયેશ પીવર નહીં 3 વાગે નહીં જો તો પણ મુદ્રા મજા આવે ભેગો રમવા આપણું બે હવાની બધા મજાક મસ્તી વાળે એટલે મજા આવે એક વિડીયો ચાલુ પસાર કરી બોલાવો વિશાલાજી ગયા હતા હોસાપુર લંગરમાં ગયા હતા તો ભૂમતાજી બધા મળીને આવ્યા તો આપણે પૂછીએ કે હું થયું કોણ કોણ મળ્યું તું ત્યાં તો 2 ભાઈઓ સેમ શર્ટ પહેરે ઠાકોર લખેલો પહેલા કોને મળ્યા હતા પહેલા ભરતજી તું મળ્યું એસપી હિન્દુસ્તાની ઓફિસ રે પછી અભિક ના મળ્યા પછી બંકો મળે તો બંકો ગાડી ઉતરીને બંકા તો ગાડી ઉતર્યો વાહુન આટલે પકડીને ગાડી નાખી ગાડી બંધ કરી જા થા એટલે કાલનું શૂટિંગ ચાલુ છે ને કાલનો વિડિયો ચાલુ છે એ વાર તોડે રાત શૂટિંગ ચાલુ છે તો વાર ઉપર કરજે બકા વાર ઉપર કરજે એ વિશાલ પેલો વાર ઉપર બેઠી દેજે બસ રાહ દે બસ બાપુ કાકા બહાર ના આવી જાય જોવા બાપુ કાકા ઘરમાં છે યો ઘર આગળ ટોળું થઈ ગયું તો કેવા ના કેવન બાર આવો કીધું તે ઓગળી તો કે ખાવા બેઠા ખાઈ 3 વાગે ખાઈ 5 વાગે બહાર આવેલા ચાલી આ ખબર બધા જતા ને એટલે બહાર આયા એવું કઈ બે તો પાવ મોલો જ નહીં કંદી ચિકન બે તો એક્ટિવા વર શીતલ ભાવ અરે ભાઈ હવે બાપુ કાકા જોડે છે ને ના ખબર નહીં બકા અમે ખાવા બેઠા ગયા હા કોઈ કહો તું હા હા તો હું કહી દે ભાઈ અમે બાપુ કાકા જોડે છે ને હા દીવાનો ફોન આવ્યો તો કે લખો ઘેર આવી કેજો મોટું હા બાપુ કાકા જોડે છે ને અમે હા બાપુ આ કીધું બાપુ કાકા એક ફોટો પાડો હા તો કે ના કે કાલ સવારે આવજો કે તારો પૈસા તો હોય તમારે ફોટો પડાવવાના કે મોન માગો આટલું બધું હું
બધા જેટલી એટીટ્યુડ રાખી એટીટ્યુડ રાખી આમ ખાલી બોલાય તો બોલી ના ખાલી 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 ફોનમાં જ સારું રાખો ફોનમાં જ સારું રાખો કે રાખી રે કહેવાના કે અમે લોકો વિડીયો જોયો તાણા તમે ઊંચા આવ્યો કે અભી કે શ્રવણે તેને એ લોકોને એટીટ્યુડ નહીં એટીટ્યુડ નહીં તેને બોલાવ્યા બધું એક આ શું કીધું તું અમે બોલાતા એવા કે હરિભાન કે ચા પીએ રમન કે ના અમીન કે રમન નહીં પીવી અમારે કીધું તું? ભરત બી પાકતા ચા ભરતથી ચા પાતા નહીં શું કહેતો હતો કેવો હું આ હરિભાઈ ગાડીમાંથી ઉતરે ને, જો કે ઓછી કે નહીં આવું કે એવું કહેતા જતા રહ્યા. બધે બધા જેટલું ત્યાં તો આખું ટોળું ટોળું જતું હશે ભાઈ ટોળું જાય પણ ફેન પબ્લિક તો ફેન કેવાય કે અડધો કલાક ટાઈમ કાઢે અડધો કલાક ટાઈમ પણ ખાલી કોઈ ફોટા પાડવાના નતું, જે ખાલી હાથ મિલાવી દીધા બધા. એમના જોડે જો પૈસા લેવા જરા અલગ પૈસા લેવાય પબ્લિકને કાળા જ ઊંચાયા કેવા નહીં રે કેટલી બધી પબ્લિક એટલે ગમે નહીં અમે છોકરા ના બહેરોન બધે બધા જેટલા બધા તારા છોકરા ના ના પાડે મારા છોકરા બચારા હારું મન પાડી જોયા કે ભાઈ પિતા જોડે કોઈ જાવ ને આવડતી નહીં કોઈ બોલતા નહીં સીધી રીતે જવાનું ના જોડે ખાલી ખોટું અને વાઘુબા તો ગાડી બે ને ગાડી ઉભી કરીને ખાલી કાચ કાચ તો હોમું ના લાગી કાચ હોમું હા ઉપરથી ગાય ગાય જતા રહ્યા.